मुस्कुराता हुआ चेहरा कभी आउट ऑफ फैशन नहीं होता। मुस्कुराता हुआ चेहरा कभी आउट ऑफ फैशन नहीं होता, इसलिए ऑलवेज कीप स्माइलिंग। નમસ્કાર ગુજરાતની હાસ્ય પ્રેમી જનતાને આપનો દોસ્ત ધરમ વંકાણી સહર્ષ બધાને આવકારું છું હાસ્યના આ તદ્દન નવા કાર્યક્રમમાં તદ્દન નવી વાતો સાથે ફરી આપ સૌનું હૃદયપૂર્વક ખૂબ ખૂબ સ્વાગત. હા, અમેરિકાની અંદર કોઈ માણસ મોલમાં શોપિંગ માટે કોઈ શોપમાં વસ્તુ લેવા માટે જાય અને પછી વસ્તુ જોવે અને એનું કિંમત જોવે, એનો ભાવ જોવે તો એને એમ થાય કે વસ્તુ ગમી છે પણ કિંમત બહુ વધારે છે, ખરીદી શકે એમ નથી, એટલે તરત એ વસ્તુ મૂકી દે અને દુકાનદારને બહુ શાલીનતાથી જવાબ આપે કે આ વસ્તુ ખૂબ સારી છે, મને ખૂબ ગમી, પણ એની કિંમત વધારે છે એટલે હું એને ખરીદી શકું એમ નથી. ઓકે, આઈ એમ સોરી એમ કરીને મૂકી દે અને પછી વયો જાય. આપણે ભારતની અંદર વસ્તુ જોઈ, ભાવ પૂછી, આપણને એમ થાય કે મોંઘું છે એટલે તરત દુકાનવાળાને કહીએ એક કામ કરો અને એક બાજુ રાખો, અમે હમણાં છે ને વળતા આટો મારીને આવી. બોલો ભલે ને હાજ સુધી વાટ જોઈ. પણ પત્ની સાથે ચર્ચામાં ઉતરવું અને ગૂગલની અંદર એના ટર્મ્સ એન્ડ કન્ડિશન વાંચવા, આ બે સરખી બાબત છે. છેલ્લે એની અંદર પુરુષે માત્ર આઈ એગ્રી એટલું જ કરવું રહે, સહમત જ થવું પડે, એમાં બીજો કોઈ રસ્તો જ નથી. હા, છોકરો એના પપ્પાના મમ્મીના લગ્નનું આલ્બમ જોતો હતો અને આલ્બમ જોતા જોતા એને એના મમ્મીને પ્રશ્ન કર્યો કે હે મમ્મી, આ ફોટામાં તારી બાજુમાં જે ઊભા છે એ કોણ છે ભાઈ? એટલે એને મમ્મી કીધું લે એ તારા પપ્પા છે, ઓળખતો નથી? ત્યારે છોકરાએ કીધું કે તો અત્યારે આપણે જેની યારે રહી છીએ ફાંડવાળો ને તાલવાળો ને જાડીઓ, એ કોણ છે? ખરેખર એ જ છે. આ બધું પછી થાય છે, 8-8 10 વર્ષ વયા જાય ને લગ્નના પછી થાય છે. એ છોકરાને બિચારાને કેમ સમજાવું? હા, મજા આવે. એક ભાઈ એના સાસરે બે મહિના રોકાણા. બોલો, 2 મહિના. ખરેખર રોકાવાય નહીં, કારણ કે બહુ જૂની એક કહેવત છે કે સાસરા 2 દિન કા આસરા, ત્યાં 2 દીથી વધારે રોકાવાય નહીં. તો આ 2 મહિના રોકાવાનો. 2 મહિના રોકાણે પછી એણે એક દિન સાસુને કીધું કે બા, મારી હાટું છે ને જમવામાં તમે શેરો, પૂરી, પંજાબી સબ્જી અને આવું બધું બનાવો, કે દહીં વડા, ગુલાબજાંબુ એવું બધું બનાવો. તો એની હાહુ કે કાં, કઈ ખુશીમાં? અને 2 મહિને તો આવો જ જવાબ મળ્યો. એ કે કઈ ખુશીમાં? એટલે જમાઈ કીધું એ કે ખુશી બુશી કાંઈ નહીં, કે આ તમારા આડોશી પાડોશી રોજ એ કે મને મેણા મારે છે. હું એ કે 2 મહિનાથી હાહરાના રોટલા તોડે છે, એટલે હું રોટલો નહીં ખાવ, શેરો પૂરી ખાઈશ. હા, બાપુજીનું ઘર ભેગું થા. પણ એક જણો હમણાં મોબાઈલ ચાલુ કરી અને મોબાઈલની અંદર એણે ગૂગલની અંદર સર્ચ કર્યું ને પછી બોલ્યો એ કે હે ગૂગલ, તમે ખિયા તે ગામના ગોરી રાજ, અચકો મચકો કારેલી, અમે ગોંડલ ગામના ગોરી રાજ, અચકો મચકો કારેલી, તમે કેટલા ભાઈ કુંવારા રાજ, અચકો મચકો કારેલી, અમે હાથે ભાઈ કુંવારા રાજ, અચકો મચકો કારેલી, તમે દલડા લીધા ચોરી રાજ, અચકો મચકો કારેલી. ઈ ગીત વગાડ. ગૂગલ કે ડોબા, હવે એમાં એક જ કડી બાકી રહી છે, તું આછે ગાઈ લે. આખું તો તે ગાઈ લીધું, વેચ પાછું ગૂગલનું કે આ ગીત વગાડ. મન હોય તો માળવે જવાય, પણ 45 ડિગ્રી ગરમી પડતી હોય ને તો ક્યાંય ન જવાય. સાનમુનું ઘરમાં પીડું રહેવાય. હા, નકર ડિહાઇડ્રેશન થઈ જાય. પણ 21 રૂપિયામાં લોકોને ભવિષ્ય બતાવવાવાળા, છાપામાં નથી આવતી ટચોકડી જાહેર ખબર, 21 રૂપિયામાં લોકોને ભવિષ્ય બતાવવાવાળા રેલવે સ્ટેશને પાછા પૂછપરછની બારીએ જઈને પૂછે ટ્રેન ક્યારે આવશે. કાં જાણી લો ને હાથે, મજાનું છે. પણ અગર તમારી પત્ની તમારું કહેવું ન માનતી હોય, કદાચ તમારી પત્ની તમારું કહેવું ન માનતી હોય તો એમાં કાંઈ એટલું બધું શાંતિથી સાંભળવાની જરૂર નથી. કોઈની નથી માનતી, એનો કોઈ રસ્તો જ નથી, સવાલ જ નથી. એક ભાઈની પત્ની હમણાં તો ગુજરી ગઈ. હા, એટલે સ્મશાન યાત્રા
નીકળી. અને એ ભાઈ રસ્તામાં એટલો રોવે, અરે રે તું મને એકલો મૂકીને વહી ગઈ, હવે આ દુનિયામાં હું તારી વગરનો કેમ જીવીશ, અરે રે મને હારે કેમ ન લઈ ગઈ, તું એકલી વહી ગઈ, એટલો જોરથી આક્રંદ કરતો હતો. એટલે બે છોકરીઓ બાજુમાં ઊભી હતી, રસ્તામાં એણે આ દ્રશ્ય જોયું કે જો તો ખરો બિચારો એની પત્નીને કેટલો પ્રેમ કરતો હશે, કેટલો એની પત્ની જવાથી દુઃખી થઈ ગયો. મને જો આ ભાઈનો સરનામાની ખબર હોય ને, એડ્રેસ ખબર હોય ને, તો ઓલી છોકરી એની બેનપણીને કહેતી હતી હું એના ઘરે જઈને એને ખરેખર સાંત્વના આપું, હું ખરખરો કરું. જે ઓલો સાંભળી ગયો આ છોકરીની વાત, તે એણે પાછું જોરથી રોવાનું ચાલુ કર્યું. અરે રે તું રમેશને ઉપવન સોસાયટી શેરી નંબર 4 ઘર નંબર 12 એકલો મૂકીને વહી ગઈ, હવે તારી વગર હું કેમ જીવીશ. સરનામું આપી દીધું, રોતા એડ્રેસ આપી દીધું એને, એમ કે ઓલી ઘરે આવશે. કેટલો માણસ આશાવાદી છે, જો તો કરી મજા આવે. હા, એક જણો એના મિત્રને કહેતો હતો એ કે ભલામણ કે તારી ઘરવાળી ગુમ થઈ ગઈ છે, 4 દિવસથી ભાભી ખોવાઈ ગયા છે, તો પોલીસ સ્ટેશને જા ફરિયાદ લખાવી દે. ત્યારે ઓલાએ કીધું ના રે ના એ ન કરે હો, પોલીસવાળાનું કાંઈ નક્કી નહીં, એ તો ગોતી આવે તે એ તો ગોતી આવે ભાઈ, એનું કાંઈ નક્કી નહીં, ફરિયાદ ન કરાય. એટલે કેટલો એને ભરોસો હતો, બોલો એ કે ન આવે તો સારું એમ. હા, કારણ કે બેટી બચાવો બેટી પઢાવો બધી વાત હાચી, પણ બેટીને પાછી સરખી રીતે સ્કૂટી શીખવાડો, કારણ કે એ ગમે ત્યારે જીકી દે છે. હા, આવડો મોટો ત્રાસ છે. પણ આ કળયુગની અંદર બહુ મજાની વાત છે કે આ કળયુગની અંદર જે જગ્યાએ સત્ય કામ નથી આવતું, ભલે તમે ગમે એટલા સાચાવો, પણ આ કળયુગમાં જે જગ્યાએ સત્ય કામ નથી આવતું ત્યાં સાહેબ સ્ક્રીનશોટ કામ આવે. સ્ક્રીનશોટ લઈ લેવાય, દેખાડાય સબૂત કે તોર પર. એક ભાઈ કહેતા હતા એ કે ખબર નહીં લોકો પત્નીથી એટલા બધા શું કામ ડરે છે, હે ખબર નહીં લોકો ઘરવાળીથી એટલા બધા શું કામ બીતાય છે. આપણે તો આપણા ઘરમાં આપણું એકનું જ હાલે હોય કે હા આપણું એકનું જ હાલે. ઓલો કે એમ કે હા કેવી રીતે, કે કેવી રીતે હું બધી બાબતમાં હું મારું જ ચલાવું, એમાં પત્નીનું કાંઈ હાલે જ નહીં. મારે વાસણ ઠંડા પાણીથી ધોવા કે ગરમ પાણીથી ધોવા મારે નક્કી કરવાનું, એમાં એ કહેવાવાળી કોણ કે મારે પોતા લાઇઝોલથી કરવા કે મારે પોતા ફિનાઇલથી કરવા એ હું નક્કી કરું, એમાં એણે ડબડબ કરવાનું જ ન હોય. હા, મારે કપડાં વોશિંગ મશીનની અંદર તો એમાં સર્ફ એક્સેલ પાવડર નાખું કે નિરમા નાખું એ હું નક્કી કરું બોસ, એ કે એમાં એનું હાલે જ નહીં, એમાં એને નક્કી જ ન કરવાનું હોય. જમવામાં નાસ્તામાં શું બનાવવું શું ન બનાવવું એ હું નક્કી કરું, એ કોણ મને કહેવા વાળે, બધું આપણું જ હાલે. ઓલો કે બસ ભાઈ તારું ઘણું હાલે છે. હા, આવા આગ્રહ માણસો બોલ. પણ એમાં શું છે, ઘણી સ્ત્રીઓ એવી હોય છે શાંત હોય છે. પતિ ગમે એવી ભૂલ કરે, પતિ કદાચ ગમે એવું ખોટું કામ કરી નાખે તો એને કોઈ દી કાંઈ કહે નહીં, કોઈ દી ખીજાય નહીં, કોઈ દી ઊંચો અવાજ ન કરે, મિતભાષી હા એને મિતભાષી કહેવાય. એવી હોય હાવ શાંત સરળ, કાંઈ કરે નહીં, ઊંચો અવાજ ન કરે, જોરથી વાત ન કરે, બસ ખાલી મારે જોડી નાખે આવણી લે. હા, અગો કહેતો હતો મને કે ભાઈ કે આ યોગા કરવાવાળા સવારમાં મંડી પડે કે 5 સાડા 5 થાય ત્યાં ટીવીની ચેનલોમાં એ કે, અને પાછા શું કે ખબર, મેં કીધું હું કે, મને કે સાસ કો કંટ્રોલ મેં કીજીએ, સાસ કો કંટ્રોલ મેં કીજીએ. હવે અહીંયા એને કે બાયડી કંટ્રોલમાં નથી થતી, સાસને ક્યાં કંટ્રોલમાં કરી, એટલે મેં કીધું એ સાસ નહીં બોલો આ શ્વાસની વાત કરી. પણ એ ગરીબ માણા હમણાં બોલી ગયો, ગરીબ માણા એ ભગવાનને કે આવી હાવ જિંદગી હોતી હશે, ભગવાન આની કરતાં તો ઉપાડી લે કે, આટલું કીધું ને તો ધડામ દઈને યમરાજની એન્ટ્રી થઈ, પાડા હોતી એ કે હાલ કાં લેવા આવ્યો એ કે, તે જ પ્રાર્થના કરીને ત્યારે એ ગરીબ માણાએ કીધું કે ભગવાન આવું હાવ હોય, ગરીબ માણા મજા કંઈ ન કરી શકે એ કે લે. હા, ખરેખર અઘરું છે બોલો. હમણાં એક જગ્યાએ લગ્નની અંદર નવું જોયું, બોલો આ ઓબ્ઝર્વેશન છે લગ્નની અંદર. આ લગ્નની અંદર આમ જનરલી એવું હોય કે તમે જમવા જાઓ તો જમી લો, પછી એક બાજુ ખૂણામાં લગભગ ગેટની એન્ટ્રીની આજુબાજુ આવતા જતાનું ધ્યાન જાય, એવી રીતે ખૂણામાં ચાંદલાનું કાઉન્ટર હોય અને ત્યાં 2 જણા બેઠા હોય, એક જણ લખતો હોય ને એક જણ પૈસાની લેતી દેતી કરતો હોય. આ સર્વસામાન્ય દ્રશ્ય છે. પણ આ મેં નવું જોયું, હા એક કાઉન્ટર મૂક્યું હતું ને માઇક્રોફોન રાખ્યું હતું ને એક એનાઉન્સર હતો, તમે ચાંદલો લખાવો એટલે ઓલો માઇકમાં બોલે મગનલાલ તરફથી 151 રોકડા ધન્યવાદ, એટલે હાલે. હા, તો બધાની વેશમાં આપણું સતું કરે, કોણે કેટલા લખાવ્યા બધાને ખબર પડે ને.
એક જણો કહેતો હતો એના મિત્રને ઈ કે ભાઈ કે ઘરવાળીનો ત્રાસ છે ઈ કે ઘરવાળીનો ત્રાસ છે ઈ કે શું કરે ઈ કે વેણાથી મારે વેલણથી હા પ્રાચીન હથિયાર સ્ત્રીઓનું વેલણથી મારે છે તેને મિત્રે સલાહ આપી કે ભલા મને મુંજાઈ શું ગયો અટાણે ઈ કે રોટલી બનાવવાના મશીન આવ્યા રોટી મેકર લઈ લે વેણું જ ન આવે ન બજેગા બાંસ ને બજેગી બાંસુરી રોટી મેકર લઈ લે વેણાનો પ્રશ્ન જ વયો જાય તો ઓલા ખરેખર ઓનલાઈન ઓર્ડર કરીને એક રોટી મેકર મગાવી લીધું રોટલી તો એમાં બનવા માંડી વેણું વહી ગયું પણ 8-10 દી પછી એણે પાછો એના મિત્રને ફોન કર્યો એ કે હે ભાઈ વોશિંગ મશીન કઈ કંપનીનું સારું આવે કારણ કે હવે વેણું મૂકી અને આવડી આને ધોકો ચાલુ કર્યો એટલે કપડાં ધોવા માટેનું મશીન માણસો ને અમુકને તો બાળું ત્યાંના બળેલા હોય કોઈ દી એમાંથી છુટકારો જ ન થાય હમણાં એક વહુ એના સાસુને જમવા માટે પીરસવા આવી બપોરે જમવા બેઠા એના સાસુ એટલે વહુ બધું મૂકી ગઈ થાળી મૂકી ગઈ એની અંદર શાક ને એની અંદર સંભારો ને દાળ ને ભાત ને સલાડ ને બધું મૂકી દીધું પાપડ ને અથાણા ને બધું પછી ગરવું આખું મૂક્યું ગરવું જેની અંદર રોટલી રે એ ગરવું મૂકી ગઈ ને એટલે એની સાસુએ પૂછ્યું કે આમાં શું છે એ કે રોટલી છે મમ્મી ગરમ રહે ને એટલે આની અંદર લાવી અલગ નથી લાવી થાળીમાં નથી મૂકી તો એની સાસુ કે કેટલી છે એની અંદર ઢાંકણું ખોલીને તે એ કે 18 ત્યાં તો હા હું ખીજાઈ ગયા તને હું ભેંસ લાગું છું 18 રોટલી ખાવ ઊભી રે એક રોટલી કાઢીને કે હાલે પાછી લેતી જા અત્યારે તો ખાઈ જવાની છે ફેર હું જો એ ખાટું એને કીધું ખરું હા સાસુ છે બોલે વાકું જોવે ત્રાસું ધીસ ઇઝ સાસુ આટલું કર્યું પછી એને મજા આવી કે હા કાંઈક કીધું હોવું પણ એક પત્ની માટે આ દુનિયામાં સૌથી પરફેક્ટ પુરુષ એટલે એના પપ્પા આ ઓબ્ઝર્વેશન છે હા બધું એક પત્ની માટે આ દુનિયામાં સૌથી પરફેક્ટ પુરુષ એટલે એના પપ્પા આ દુનિયાનો સૌથી રીબાતો પીસાતો દયામણો પુરુષ એટલે એનો ભાઈ અને આ દુનિયામાં એના માટે સૌથી નસીબદાર કોઈ પુરુષ હોય તો એના જીજાજી અને આ દુનિયામાં એક સ્ત્રી માટે જો કોઈ સૌથી લુચ્ચો લપંગો આળસુ કામચોર માણસ હોય એ કાંઈ કહેવાની જરૂર નથી કાંઈ એ એનો પતિ આવું એ સમજતી હોય અઘરું છે લગ્ન છે ને સાહેબ લગ્ન એ હંમેશા રસોઈ સારી બનાવતા આવડતી હોય ને એવી છોકરી હારે કરાય હવે તો આ સલાહ અમારા યુવાનોને દેવાય લગ્ન હંમેશા રસોઈ સારી બનાવતા આવડતી હોય એવી છોકરી હારે કરાય એનું કારણ એ છે કે લગ્ન થયા પછી અમુક વર્ષો પછી તમારો પ્રેમ કદાચ ઘટે પણ પેટની ભૂખ વધે એ ઘટે નહીં એટલે સારું જમવાનું બનાવે એની હારે લગ્ન કરાય આ પ્રેમમાં ઘટાડો થાય ભૂખમાં નહીં થાય અનુભવ સિદ્ધ વાણી છે બહુ સરસ મજાની એક નાનકડી એવી વાત મજા આવશે આપ સૌને તદ્દન નવી હા ઉંમર છે ને એ ઉંમરનું કામ કરે અને અમે તો કાયમ માટે કહીએ છીએ કે આ જગતના ચોકમાં માણસ ઉંમર લાયક તો ખાટલામાં પડ્યો થાય લાયકાત સિદ્ધ કરવા માટે કાંઈક કરવું પડે ઉંમરનું કામ કરવાની છે ઉંમર વધવાની છે ને ઉંમર વધે એટલે ઉંમરની સાથે સાથે અમુક પ્રકારના રોગો શરીરને ઘેરી વળે એમાં 2 પ્રકારના ખાસ રોગ છે એક છે પાર્કિન્સન જેમાં હાથ પગ માણસના ધ્રુજે ને બીજો છે અલ્ઝાઇમર જેમાં થોડું ઘણું યાદશક્તિ છે એ ક્ષીણ થઈ જાય માણસ ધીરે ધીરે બધું ભૂલવા માંડે નામ ભૂલવા માંડે એને બધું સરનામું ભૂલાવા માંડે અમુક શબ્દો ભૂલાઈ જાય ટાણે યાદ ન આવે એવું થાય એને અલ્ઝાઇમર કહેવાય એટલે 72 વર્ષના રમણીકલાલ 72 વર્ષની ઉંમરના પુરુષ જેનું નામ રમણીકલાલ છે 10 વર્ષ પહેલાં એની પત્ની ગુજરી ગઈ છે હવે રમણીકલાલ દુનિયામાં એકલા છે અને 71 વર્ષની ઉંમરે પહોંચેલા રમીલાબેન રમણીકલાલ અને રમીલાબેન આજથી 50 વર્ષ પહેલાં જીવનના 71-72 વર્ષે પોગેલા આ 2 વૃદ્ધ પુરુષ અને સ્ત્રી 50 વર્ષ પહેલાં કોલેજમાં હારે ભણતા હતા હવે સાંભળજો ફ્લેશબેક 50 વર્ષ પહેલાં વૈયા જાઓ એ 2 જણા કોલેજમાં હારે ભણતા હતા એ વખતે ભણતું કોલેજનું જે ગ્રુપ હતું એ બધા ગ્રુપે ગેટ ટુગેધરનો કાર્યક્રમ રાખ્યો કે એ વખતે આપણી હારે જે ભણતા હતા એ બધા કોલેજના મિત્રોને બધાને ભેગું થવાનું છે જમવાનું છે ને સરસ મજાનો કાર્યક્રમ છે ને બધાને હળી મળીને છૂટા પડવાનું જેટલા શક્ય હતા કોન્ટેક્ટ થયા એ બધાને બોલાવ્યા એમાં રમણીકલાલે આવ્યા
અને રમીલાબેને આવ્યા અને પછી બે મળ્યા અને એ વખતે રમણીકલાલના પત્ની તો ગુજરી ગયા 10 વર્ષ થઈ ગયા હતા, પણ રમીલાબેને તે હજી વરદી પહેલાં જ એના પતિને ગુમાવ્યા હતા, એટલે હાલ 2 જણા એકલા હતા. અને જ્યારે કોલેજમાં ભણતા હતા ત્યારે એકબીજા પ્રત્યે થોડી ઘણી એવી કૂણી લાગણી ખરી, પણ સંજોગો વસાત એ બેના લગ્ન ન થઈ શક્યા અને બે પોતપોતાના રસ્તે છૂટા પડી ગયા અને જીવનનો આ એમ કહેવાય કે પોણા ભાગનો પ્રવાસ છે, પડાવ છે, એ પૂરો કરી દીધો. અને આજ ભેગા થયા એટલે રમણીકલાલે નક્કી કર્યું કે આજ તો પૂછી જ લેવું છે. તેથી નહોતો કહી શકતો પણ આજ કહી દેવું છે. એણે સીધું જ રમીલાબેનને પ્રપોઝ કરી દીધું કે વિલ યુ મેરી મી, તું મારી હારે લગ્ન કરીશ? અને ત્યારે રમીલાબેને 10 સેકન્ડના વિચાર પછી સીધી જ હા પાડી દીધી. બે મોજમાં આવી ગયા, કારણ કે એકલા જ હતા અને બેને એકબીજાના સહારાની જરૂર હતી. એ પાર્ટી પતી ગઈ, જમણવાર પતી ગયું, બે છૂટા પડ્યા, બે પોતાના ઘરે ગયા. અને પછી રાતે 12 વાગે રમણીકલાલને યાદ આવ્યું કે રમીલાએ મને હા પાડી હતી કે ના પાડી હતી, ભૂલાઈ ગયું. એટલે એ કે હવે વેમમાં નથી રહેવું. તરત ફોન નંબર એકબીજાને આપલે કરી હતી. એણે ફોન જોડ્યો અને રમીલાને પૂછ્યું કે હલો રમીલા, તે મને હા પાડી હતી કે ના પાડી હતી? ત્યાં આમે છેડેથી રમીલાબેને કીધું કે રમણીક મેં તો તને હા જ પાડી હતી, પણ સારું થયું તારો ફોન આવ્યો, કારણ કે હું ભૂલી ગઈ હતી મેં કોને હા પાડી હતી. હા ઉંમર છે સાહેબ, બોલો. જબ કોઈ બાત બિગડ જાય, બહુ સરસ મજાનું ગીત છે ને હિન્દી ફિલ્મનું જૂનું. જબ કોઈ બાત બિગડ જાય, જબ કોઈ મુશ્કેલ પડ જાય, કોઈ કાંઈ કામ નથી આવતું, તંબુર હોય તે હવની વ્યવસ્થા જાતે જ કરવી પડે. આ બધું ગીતમાં સારું લાગે. એક મહાત્માજી એમણે પ્રવચન કરતા હતા કે ભાઈ સુખી થવું હોય તો જૂનું બધું ભૂલી જાઓ. કે સુખી થવું હોય તો ભૂતકાળ ભૂલી જાઓ, જૂનું બધું ભૂલી જાઓ. અગો કે બાપુ હું બધું ભૂલી જવા માગું છું. માગે છે એ નથી ભૂલતા. એને દેવા જ પડે ને, એ થોડા ભૂલે. એક બેન એના પતિને કહેતા હતા કે તમારે તો છે ને મારો આભાર માનવો જોઈએ, કે તમારે મારો આભાર માનવો જોઈએ. મેં તમને જોયા નહોતા અને તોય તમારે યારે લગ્ન કરવાની આ પાડી દીધી. ઓલા ભાઈ કે તારે આભાર મારો માનવો જોઈએ, મેં તને જોઈતી તોય આ પાડી, તોય તારી યારે લગ્ન કર્યા. આભાર તું માન. નથી ઓલા મહેમાનને પૂછ્યું, છોકરાને જોવા આવ્યા હતા, એટલે એ કે ભાઈ આપણા બાબાનું નક્કી કરી નાખ્યું. એમ કે હા, ક્યાં ગામ? કે ફલાણા ગામ. કેવા ગામ? માણસો કેવા છે? ઓલો કે આપણી જેવા. ત્યાં આણે પૂછ્યું કે તોય કર્યું? આપણી જેવા છે તોય કર્યું? કારણ કે આપણે કેવા છે એ તો એને ખબર જ હતી ને. એ કાંઈ કોકની પાસેથી સર્ટિફિકેટ લેવાનું નહોતું. હા, અઘરું છે. પણ ખરેખર મોટરસાઇકલ લઈને જતા હોય ને તો આ એક ઓબ્ઝર્વેશન જોજો, જે એક જણો આગળ ચલાવતો હોય ને એક જણો પાછલી સીટ ઉપર બેઠો હોય અને પછી એ બે પાસે ચાલુ ગાડીએ વાતો કરતા હોય, તો ઓલો હાંકતો હોય ને એને એમ જ હોય કે હું જે કાંઈ વાત કરું છું ને એ ઓલો સાંભળતો હોય છે. ઓલો ખરેખર એમાંથી એક શબ્દ ન સાંભળતો હોય, કારણ કે પવન એટલો બધો રાખતો ને દરેક વાતમાં હા હા બરોબર છે જ કર્યા રાખતો, એને સાંભળાતું કાંઈ ન હોય. ઓલાને એવો એમ હોય કે હું વાત કરું છું એ સાંભળે છે. એક જણો વૈદ્યરાજ પાસે ગયો હમણાં, દેશી, અને વૈદ્યરાજ પાસે જઈને કીધું કે મને છે ને આમ પીઠમાં ખંજવાળ બહુ આવ્યા કરે છે કે, તો એનું કાંઈક આસન હોય, એનું કાંઈક એવું કાંઈક મને શીખવાડો ને કે. એટલે વૈદ્યરાજે એને કીધું કે જો પહેલાં છે ને ઊંડો શ્વાસ લેવાનો. કે પહેલાં તમારે ઊંડો શ્વાસ લેવાનો, ટટ્ટાર બેસી જવાનું અને પછી ધીરે 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 શ્વાસને બહાર છોડતું જવાનું. ઓલો કે પછી જ્યાં ખંજવાળ આવે ને ખંજવાળ લેવાનું. આના આસન ન હોય. હા લેવું નીકળે એમાં આસન હોય. અઘરા માણસો થઈ ગયા બોલો. હા, ટીચરે એક છોકરાને પૂછ્યું કે 2માંથી 2 જાય તો કેટલા વધે? ઓલો કે મને નથી ખબર. અરે હાવ ગાંડા જેવો લાગે છે, 2માંથી 2 જાય તો કેટલા વધે એ નથી ખબર? કે નથી ખબર. ટીચરને એમ થયું હું થોડું કાંઈક વિશેષણ સમજાવું તો જવાબ આવડી જાય. કે એમને જો માની લે સમજી લે, તારી પાસે 2 રોટલી હોય અને બંને બે રોટલી તું ખાઈ જા તો શું વધે? તો ઓલો કે શાક ન વધે. જવાબ તો કેવો જ નથી. પણ લોકોને ઓળખવા હોય ને સાહેબ, આ દુનિયામાં તમારે લોકો કેવા છે એ ઓળખવા હોય તો એક વખત તમારું ખાલી ખિસ્સું બતાડી દો.
આખી દુનિયાનો પરિચય થઈ જશે, કારણ કે માલ હે તો મોહબ્બત હે યાર. હા, એક વખત ખાલી ખીસું ખબર પડી જાય કે હવે આની પાસે કાંઈ નથી, આ પાર્ટી ભાંગી ગઈ છે, એટલે સાહેબ લોકોના વાણી વર્તન વ્યવહાર બધું ફરી જાય. દુનિયા કેવી છે ને એ તમે ઓળખી શકો. હા, ખાલી ખીસું જે શીખવાડે છે ને એ ભરેલું ખીસું નથી દેખાડતું. ત્યારે તો તમારી આજુબાજુ ફરવાવાળા, આગળ પાછળ ફરવાવાળાની આખી લાઈન લાગતી હોય, પણ ખાલી ખિસ્સું તમને ખરેખર વાસ્તવિક અને અસલ દુનિયાના દર્શન કરાવે. આ બહુ હકીકત. હા હા, મને કે એક વાત કરું તમને. મેં કીધું કે મને કે ગુડ ફ્રાઈડે છે ને એ કોઈ દી ગુરુવારે ન આવે. તો મેં કીધું એમાં ફ્રાઈડે જ આવે છે, એનું નામ જ ગુડ ફ્રાઈડે છે, તે શુક્રવારે જ આવે. મને કે નહીં, સાંભળો, ગુડ ફ્રાઈડે કોઈ દી ગુરુવારે ન આવે, સોમવતી અમાસ કોઈ દી મંગળવારે ન આવે, અને એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની એનિવર્સરી કોઈ દી માર્ચ મહિનામાં ન આવે. કારણ કે એને માર્ચ એન્ડિંગમાં કામ બહુ જાજુ હોય ને હિસાબ કિતાબનું, એટલે ત્યારે લગ્ન કરવાનું મુલતવી રાખે એમ. એક જ્યોતિષે કીધું એક છોકરીની કે હા બેટા, લાય તારો હાથ, તારા જેની સાથે લગ્ન થવાના છે એનું હું તને ભવિષ્ય બતાવું. છોકરી કે ભૂતકાળ બતાવો. ભવિષ્ય તો મારા હાથમાં છે, ભવિષ્ય તો હું નક્કી કરું, તમારે કેવું હોય તો એનો ભૂતકાળ મને કહો. જ્યોતિષે માથું ખંજોળાવે. હા, પણ બહુ મજાની વાત છે સાહેબ કે અમુક રાત છે ને એ તમને ઊંઘ નથી આવતી. અમુક રાત્રિ જીવનમાં એવી હોય છે કે તમને નીંદર નથી આવતી, અને અમુક રાત્રિ એવી હોય છે કે તમે સૂવા નથી માગતા. બહુ મજાની વાત. અમુક રાતે તમને ઊંઘ આવતી નથી અને અમુક રાતે તમે હુવા માગતા નથી. આનંદ અને વેદના આ બેની અંદર ફરક જ આટલો છે. જેથી તમને મોજ હોય, જેથી તમને આનંદ હોય, જેથી ઉત્સાહ હોય, તેથી ઊંઘ આવતી હોય તો કે આજ નથી હોવું, આજ મોડે સુધી જાગવું છે. અને અમુક દુઃખ એવું આવી પડે તો માણસને ઊંઘ ઉડી જાય. હા, રાત હોવા છતાં સૂઈ નથી શકાતું. એટલો જ ફેર છે આનંદમાં શોકમાં. એક પ્રેમિકાએ એના પતિને લગ્ન પછી કીધું, એ કે મને તે લગ્ન પહેલાં કેમ ચોખવટ ન કરી કે તારે રાણી નામની એક પ્રેમિકા હતી. પહેલાં પ્રેમમાં હતા, પછી લગ્ન થઈ ગયા, એટલે બેને પૂછ્યું તારે મને કે લગ્ન પહેલાં કહેવું જોઈએ કે તારે રાણી નામની એક પ્રેમિકા હતી, આવું તે મને પહેલાં કેમ ન કીધું. એટલે ઓલા છોકરાએ કીધું કે મેં તને કીધું જ તું, હું તને રાણીની જેમ રાખીશ. એવડી તું ન સમજે એમાં હું કરું. એક ભાઈ ઘરે લગ્નની કંકોત્રી આવી, એટલે કંકોત્રી આવીને એટલે બેન વાંચતા હતા, વાંચતા વાંચતા એણે કીધું એ કે લ્યો તારીખ જોઈને કીધું આવડા આણે તો કમૂરતામાં લગ્ન રાખ્યા છે. કમૂરતામાં કોઈ લગ્ન કરતા હશે, કમૂરતામાં લગ્ન લખાય. અને ત્યારે હળવેકથી એના પતિએ કીધું એ કે આપણા ઘણું મુહૂર્ત જોઈને કર્યા હતા, હું કાંદા કાઢી લીધા. હા, એ કે બહુ મુહૂર્ત જોયા હતા, કાંઈ ફાવી ગયા, ભલે ને કમૂરતામાં કરે કરવા દે ને, તને હું વાંધો એ કે બોલો ખીજાઈ ગયો. હા, પણ પરીક્ષાની અંદર હમણાં ચોર ઉપર નિબંધ લખવાનો થયો. ચોર અને ચોરી એવો વિષય હતો. તો ચોર અને ચોરી ઉપર નિબંધ લખવાનો થયો ને એક છોકરાએ જે નિબંધ લખ્યો છે સાહેબ, હા હા હા, ધનુ રૂપડ્યો. હા, એણે ચોરી ઉપર ને ચોર ઉપર નિબંધ લખ્યો. આમ લાગે મજાક, પણ એને એમ લખ્યું છે ને આપણને એમ થયું કે ઓહો, આમાં તો આખી દેશની અર્થવ્યવસ્થા આવી જાય છે. એ કે સાહેબ ચોરી છે ને એ તમને ભલે કદાચ મામૂલી વસ્તુ લાગતી હોય, આ વિષય તમને ભલે મજાકનો લાગતો હોય, પણ બહુ મહત્વની વિષય છે. કારણ કે ચોર છે એટલે તિજોરી છે, તિજોરી છે એટલે એની માથે તાળું છે, અને તાળું છે ને એટલે ચાવી છે. એનાથી આગળ એણે બીજી લીટીની અંદર લખ્યું ચોર છે એટલે તમારા ઘરની અંદર દરવાજા છે, દરવાજા છે એમાં બારી છે, બારી છે એની અંદર ગ્રીલ છે. ચોર છે એટલે મકાનની ફરતી કમ્પાઉન્ડની વોલ છે, સોસાયટીની ફરતી કમ્પાઉન્ડની વોલ છે. ચોર છે, આ દુનિયામાં ચોરી થાય છે એટલે એની બહાર સિક્યુરિટી રાખવામાં આવે છે. સિક્યુરિટી છે એટલે સિક્યુરિટીને યુનિફોર્મ છે, એના હાથમાં દંડા છે. ચોર છે એટલે મકાનની ઉપર સીસીટીવી કેમેરા છે. ચોર છે એટલે પોલીસ સ્ટેશન છે, પોલીસ સ્ટેશન છે એટલે એમાં પોલીસ છે, અને પોલીસ છે એટલે એની પાસે બંદૂક
બંદૂક છે એટલે એની પાસે હાથમાં દંડા છે અને એમાં ગોળિયું છે. ચોર છે એટલે આવડું મોટું પોલીસ ખાતું નભે છે. ચોર છે એટલે જેલ છે, જેલની અંદર જેલર છે, સિપાહી છે. ચોર છે એટલે એટલી બધી અદાલતો છે, અદાલતોની અંદર જજ સાહેબ છે, અદાલતોની અંદર ન્યાયાધીશ છે, એમાં પટ્ટાવાળા છે. ચોર છે એટલે લોકોના લેપટોપ, લોકોના વાહનો, લોકોની ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ ખોવાઈ જાય છે, ચોરાઈ જાય છે એટલે લોકો બીજી વખત ખરીદે છે. એનાથી દેશનું અર્થતંત્ર કેટલું સદ્ધર થાય છે. આપણને આ તો કેવડું મોટું મહત્વનું કામ છે. એ કે તમે ભલે ચોરીને સામાન્ય કામ ગણતા હો, પણ આ કાંઈ જેવી તેવી ઘટના નથી. સાહેબે 20માંથી 20 માર્ક આપ્યા. આટલું બધું વર્ણન કર્યું તો અપાઈ જોઈને. અગલો મને કહેતો તો, મને કે કહેવત છે કે એ પહેલાંના સમયમાં હાસી હતી, અટાણે ખોટી પડે. મેં કીધું કઈ? મને કે ધીરજના ફળ મીઠા. મેં કીધું વાત સાચી જ છે ને, મીઠા જ હોય ને. મને કે ના રે ના, એ પહેલાં, હવે એ કે વાટ જોવાઈ રહ્યો તો ફળ કોક લઈ જાય. ધીરજ ન રખાય. મેં કીધું એ વાતે સાચી. અમુક વાતનું પછી આપણે વાટે રહી જાય, ફળ કોક ખાઈ જાય. 80 વર્ષના એક બુઝુર્ગ માણસ, વૃદ્ધ માણસ, એની પત્નીને ડાર્લિંગ કહીને બોલાવે. બોલો, 80 વર્ષે એની પત્નીને ડાર્લિંગ કહીને બોલાવે. એટલે એક જણા કીધું કે વાહ, 80 વર્ષે દાદા શું તમારો 2 જણાનો પ્રેમ છે, તમે પત્નીને ડાર્લિંગ કહીને બોલાવો? દાદા કે સાનો મનો બોલ, 20 વર્ષ પહેલાં એનું નામ ભૂલી ગયો છું. 20 વર્ષ પહેલાં એનું નામ ભૂલી ગયો છું. પૂછવાની હિંમત નથી થતી. ડાર્લિંગ કીધે આપણું ગાડું રડે જાય છે. રડવા દે, તું કાંઈ દોડાયો થતો. ડાર્લિંગમાં હાલે છે, હાલવા દે ને, તને શું વાંધો? એક છોકરો ઘરે બેઠો બેઠો સોફા ઉપર હોમવર્ક કરતો હતો. નાનો છોકરો લેસન કરતો હતો. પણ જો અમુક છોકરાના જવાબ કેવા હોય. એ હોમવર્ક કરતો હતો ને, લેસન કરતો હતો ને, બાજુવાળા એક આંટી આવ્યા. આંટીએ દરવાજામાં આવીને ઓલા લેસન કરતા છોકરાને પૂછ્યું, એ કે બેટા તારી મમ્મી છે ઘરે? એટલે છોકરાએ હળવેકથી આંટીને સામું એટલું કીધું, એ કે મને લેસન કરવાનો શોખ થાય છે. મમ્મી છે અને એની બીક છે એટલે જ લેસન કરવા બેઠો. ન કરતી કે ક્યારનો રખડવા ન વયો ગયો હોય. હા, જવાબ એવા આપે છોકરા. બોલો, ભૂકા કાઢી નાખે આવે. હા, પણ પ્રેમમાં છે ને, પ્રેમમાં ખાલી છોકરાઓ જ પડે છે. પ્રેમમાં ખાલી છોકરાઓ જ પડે. છોકરીઓ તો નકરી સ્કૂટી ઉપરથી જ પડે. ગમે ના દીકરા. હા, બધા ધંધાની અંદર સાહેબ અત્યારે હરીફાઈ છે. કોઈ પણ ધંધો લઈ લો, બિઝનેસ લઈ લો, એની અંદર ફૂલ હરીફાઈ છે. એક જ ધંધો એવો છે કે જેની અંદર નથી હોમ ડિલિવરી કે નથી ઓનલાઈન સર્વિસ, સુલભ શૌચાલયનો. એમાં આ બેમાંથી એકે ન હોય. એને કોઈની જાતની કોઈની હારે કાંઈ પ્રકારની હરીફાઈ નહીં. પણ મજાની વાત એ છે કે રિચાર્જ સુધી હતું ને ત્યાં સુધી તો ઠીક હતું. સમજી ગયા તમે? પ્રેમમાં પડે એટલે રિચાર્જ કરાવી દેવાનો હોય મોબાઈલમાં. છોકરાએ આ વણલેખો નિયમ છે. એ રિચાર્જ સુધી હતું ને ત્યાં સુધી તો ઠીક હતું. હવે તો એમ કે છે કે બાબુ મેરા સિલિન્ડર ખતમ હો ગયા હે, ગેસ ડલવા તો. આખા બાટલા ભરાવી લે ગેસના. બોલો, મને કે અગો કહેતો હતો, મને કે ભાઈ કે આ પૈસાવાળા માણસો એ કે ઉસીના પૈસા લે તો એને ક્રેડિટ કહેવાય. હા, અને મને કે અમે કોકની પાસેથી લઈ તેનો ઉધાર. વાહ, એ કે હા સારું લ્યો. અને હકીકતે વસ્તુ એકની એક જ છે, ખાલી નામ ભરે છે. ઓલા લે તો એને ક્રેડિટ કહેવાય કે એણે 50 લાખની ક્રેડિટ છે. કે આ ઉછીના, આ ઉધાર. કેવું જબરું છે. કામ બેયનું એક છે પણ શબ્દો બેયના જુદા જુદા છે. હા, મજા આવે. પણ ગ્રીન ટી પીવાના ઘણા ફાયદા છે. ગ્રીન ટી, લીલી ચા પીવાના ફાયદા ઘણા છે. હું તમને ગણાવું કે એક તો તમે ગ્રીન ટી મહેમાન આવે એટલે એને પાવો એટલે તમે એક તમારું એક સ્ટેટસ છે, લેવલ છે, એ સેટ થાય. તમે અમીરીનો એમાં દેખાવ થાય. બીજું, દૂધનો બચાવ થાય. દૂધ લાવવું ન પડે કારણ કે ગ્રીન ટીમાં હોય નહીં. બિસ્કિટની એની અંદર જરૂર નહીં. દૂધની જરૂર નહીં, બિસ્કિટની જરૂર નહીં. અને આવી ગ્રીન ટી સરસ મજાની મહેમાનને પાવ, બીજી વખત મહેમાનની માથાકૂટ. કે આવી કોણ? કારણ કે ચાની તો એ મજા, એ હબડકો ને એ રકેબી ને એ મજા છે દૂધવાળી. આમાં બધું હાલે, કોરે કોરું વયું જાય. હા, मिलों का सफ़र पल भर में बर्बाद हो गया. मिलों का सफ़र यूं ही पल भर में बर्बाद हो गया जब उसने हमसे कहा, कहो
कैसे आना हुआ, કહો કેસે આના હુઆ. કેટલા મિલ સુધીનો રસ્તો સફર કરીને ત્યાં પહોંચ્યા, ત્યાં જઈને કોક આપણને એમ કે કાં હું આવ્યા છો. હા તો સાહેબ એ આપણી સંસ્કૃતિ નથી. આપણી સંસ્કૃતિ તો કઈ સંસ્કૃતિ છે કે જ્યાં ભગત બાપુ લખે કે તારા આંગણિયા પૂછીને કોઈ આવે તો એને આવકારો મીઠો આપજે અને એને ધીરે ધીરે બેહીને તું બોલવા દેજે કે શું કામ આવ્યા. તારે તો એને કાંઈ પૂછવાનું જ નથી, એની મેળે એ ખુલશે અને એની મેળે જ એને ખુલવા દેજે કે એને શું તકલીફ પડી છે એટલે આ તારા આંગણિયા સુધી એને આવવું પડ્યું છે. કારણ કે માનવીની પાસે કોઈ માનવી ન આવે, કોઈથી માણસ બીજા માણસ પાસે જાય જ નહીં. આ તો એને લઈ જાય છે એની મજબૂરી, આ તો એને લઈ જાય છે એની લાચારી. અને ત્યારે તારે બને તો એનું સંકટ કાપવું, ન બને તો કાંઈ નહીં, પણ આવું તો કોઈને ન પૂછાય. આવી સરસ મજાની હાસ્યની સાથે આવી માર્મિક વાતો ગુજરાતની સૌ હાસ્યપ્રેમી જનતા ખૂબ સરસ રીતે માણો, સાંભળો. ખૂબ સરસ રીતે આપ સૌ આ કાર્યક્રમને નિહાળો. અગો કહેતો તો મને કે હું ભાઈ 20 વર્ષથી કે આ ટ્રાન્ઝેક્શન કરું છું જેને તમે કેશલેસ કહો છો, પણ હું કરું એને બધા ઉધાર કહે છે. કીધું એ ઉધારે જુદું છે અને આ કેશલેસ ટ્રાન્ઝેક્શન જુદું છે. આપણે તો આ બધું જૂનું છે એમ. પણ સ્માર્ટ પતિ કોને કહેવાય? સ્માર્ટ કે જે ખર્ચોય ન થવા દે અને સ્ત્રીની વાતનું માન રહી જાય છે. હા એનું દિલ પણ ન તૂટે, એ રાજીની રેડ થઈ જાય. કારણ કે ઓઠ હાજા તો ઉત્તર જાજા. હા એ વાતુમાં જ રોડવી નાખે. બોલો. હા એક બેન એના પતિને કહેતા હતી કે આમ જો આપણી બાજુવાળા છે ને રમેશભાઈ, એ કે 55 ઇંચનું મોટું LED લાવ્યા, આપણે કેદી લાવવું છે? ત્યારે એ ભાઈ એની પત્નીને કીધું કે ગાંડી, આવી તારા જેવી સરસ મજાની રૂપાળી સુંદર સ્વરૂપવાન પત્ની જેને હોય એ ટીવી જોવામાં શું સમય બરબાદ કરતા છે, મને એ નથી સમજાતું. અને ત્યારે એ બેને કીધું એ કે લ્યો તમે બેહો, હું તમારા છે ને ગરમા ગરમ પકોડા બનાવી આવું. ટૂંકમાં વાતમાં જ રોડવું દીધું. એક બેન ફરિયાદ કર એના પતિને કે તમે આ વખતે મારો જન્મદિવસ ભૂલી ગયા. ઓલો ખરેખર ભૂલી ગયો તો, તમે મારો જન્મદિવસ કેમ ભૂલી ગયા? અને ત્યારે એના પતિએ જે વાળી લીધું છે એણે એમ કીધું કે ગાંડી તારો જન્મદિવસ હું શું કામ યાદ રાખું? તારો જન્મદિવસ શું કામ હું યાદ રાખું? તને જોઈ અને મને લાગતું જ નથી કે તારી ઉંમરમાં વધારો થતો જાય છે. ક્યાંક બેનને જળજળી આવી ગઈ કે બે હું તમારે આ બનાવી દિવાળી પહેલાં અને દિવાળી પછી મેં કીધું એમ 2-4 બાબતો છે ને દુનિયાના દરેક માણસને, એટલે ભારત વર્ષમાં આપણે જ્યાં દિવાળી ઉજવાય ને હા ભલે વીજ પડે છે. દિવાળી પહેલાં તમને 8 દી અગાઉ નક્કી કોઈ લગભગ બાકી નહીં હોય ગુજરાતી માણસ કે એને આ વાત ન સાંભળવી પડી હોય. તરત આવીને કે કહો કે નહીં ઓણ કાંઈ દિવાળી જેવું લાગતું નથી, લે તે તું પિચકારી લઈને નીકળ, મંડ બધાની ઉપર કલર કા પતંગ લઈને નીકળ, મંડ ઉડાડવા. હા અને એક વાક્ય દિવાળી પછીનું જે બધાને લગભગ કોમન સાંભળવું પડે, કા ભાઈ કેવી રહી દિવાળી? જવાબ જ નીકળે ભાઈ અમુક વસ્તુને. પણ ખરેખર વાત એ છે કે ડુંગર જ નહીં, ઘણીવાર માણસો પણ રળિયામણા લાગે છે દૂરથી. ડુંગર જ નહીં, ઘણીવાર માણસો પણ રળિયામણા લાગે છે પણ દૂરથી, પાસે બોલાવવાની મજા નહીં. એક આપણને મેસેજો અમુક એવા આવે દિવાળી ઉપર, આપણે એટલા બધા મેસેજો થઈ જાય એમ કે નવા વર્ષમાં તમારો સુખ સમૃદ્ધિ વધે ને ભગવાન તમારા ધનના ભંડાર ભર્યા રાખે, એવી એવી શોભ. એલા ભાઈ તું અમારા ઉછીના લઈ ગયો એ દઈ દે, સુખ શાંતિ છે સમૃદ્ધિ છે. તું 6 મહિનાથી પૂછ મારીને બેઠો છો, એ પાછા આપી દે એટલે તારી શુભેચ્છાની જરૂર નથી. પણ એટલી શુભેચ્છાઓ આવે આમ મોબાઈલ આમ ત્રાસી જાય. આપણે એમ થાય કે આમાંથી જો એકાદી શુભકામના કોકની ફળી જાય ને તોય બેડો પાર થઈ જાય. પણ પત્ની એના પતિને કીધું કે ચાલો આજે આપણે બહાર જમવા જઈએ. હા એ કે ચાલો આજે આપણે બહાર જમવા જોઈએ. એનો પતિ કે પણ શું આજે કાંઈ ખાસ છે? અને ત્યારે એને ઘરવાળીએ કીધું ખાસ તો બીજું કાંઈ નથી, પણ મને એમ થાય કે અઠવાડિયામાં એકાદી વાર તો તમને સારું જમવાનું મળે.
અને પોતે જ સ્વીકારી લીધું. પણ પરિસ્થિતિ એવી થઈ ગઈ છે સાહેબ અત્યારે કે ફટાકડા કોર્ટે બંધ કરાવ્યા, પ્રદૂષણનું બહાનું આગળ ધરીને ફટાકડા કોર્ટે બંધ કરાવ્યા, સાઉન્ડ અને ડીજે સરકારે બંધ કરાવ્યા, મીઠાઈ અને ઘી ને બટર ડોક્ટરે બંધ કરાવ્યા. તો આ બધું જોઈને એમ થાય કે તહેવાર હું નકરી હાજમોલા ખાઈને મનાવવાની યુદ્ધ નહીં. પણ દિવાળી જેવા તહેવારોમાં, કોઈ પણ તહેવારોમાં એમેઝોન ખોલો તો 50%ની રાહત, ફ્લિપકાર્ટ ખોલો તો 30%નો ફાયદો, આ ખોલો તો 20%નો ફાયદો. મેં કીધું એકે ન ખોલો તો હોય 100%નો ફાયદો. એક એપ્લિકેશન ખોલવી જ શું કામ હોય 100%નો ફાયદો ન લઈ? હા, મજાનું છે. પણ એક જણો કહેતો તો એ કે લગ્ન કરવા તો ભાઈ કે જાડી છોકરી યારે લગ્ન કરવા મારે. મેં કીધું પણ જાડી છોકરી યારે લગ્ન કરવાનું કારણ શું? મને કે જાડી છોકરી યારે લગ્ન કરવાનો ફાયદો એ કે બે જણાને ઝઘડો થાય તો આપણે ફાસ્ટ ભાગી શકીએ ને. આપણે જેટલું ફાસ્ટ દોડી હા, મને કે એક ઠીંગણી છોકરી યારે કરાય હો લગ્ન, એમાંય વાંધો નહીં. મને કે આમ બટકી હોય ને, હાઈટ ઓછી હોય ને, એની યારે મને કે કોઈ દી લગ્ન ન કરાય. મેં કીધું એની યારે લગ્ન કરવામાં નુકસાન હું? મને કે આપણી કરતા જલ્દી પાણો ઉપાડી લે. હા કરો. જાડી છોકરી યારે લગ્ન કરવાનો ફાયદો અને ઠીંગણી છોકરી યારે લગ્ન કરવાનું નુકસાન. બોલો, એણે એની રીતે સંશોધન કર્યું. મેં કીધું એકાદો ભારત રત્ન પીડ્યો હોય તને આપી દીધા જેવો છે. હા, મજાનું છે. ઓનલાઈન ઝઘડા થાય ને, ઓનલાઈન અત્યારે તો ઓનલાઈન ઝઘડા થાય ને હવે તો. હા, આમ તો ખરેખર તો એવું હતું કે જે અત્યાર સુધી એવી બધી નીકળ્યું તો ખાલી બાંધવા માટે જ તે તમારે રૂબરૂ જવું પડતું, કોકને લાફો મારવો હોય ને તો જ, બાકી બધું ઓનલાઈન થાય. હવે તો ઝઘડાય ઓનલાઈન થાય. એ ઓનલાઈન ઝઘડો થાય ને એમાં એ માણસ જીતે જેને ફટાફટ ટાઈપ કરતા આવડતું હોય. 4-5 લખી નાખે પછી તમે એક જ લખી લો તો તમે હારી જાઓ. એટલે ફાસ્ટ ટાઈપિંગની ટેવ પાડવી ઓનલાઈન. પણ સ્ત્રીઓ અમુક એવી આળસુ હોય. બોલો, એક આળસુ હાવ એવી આળસુ બાઈ, એવી આળસુ કે કાળી 14 દી રાતે ચોકમાં મૂળ એને વડા નહોતા બનાવવા કે આવડતા નહીં હોય, ભગવાન જાણે. હા, વડાની બદલે મેગી મૂકી આવી. બોલો, 4 રસ્તા મેગી 4 રસ્તા ઉપર મૂકી આવી. એનો તો વાંધો નહીં, રાતે 12 વાગે ભૂત આવ્યું, એના ઘરનો દરવાજો ખખડાયો. એ કે બેન કાંટાવાળી ચમચી તો આપો, અમારે ખાવી કેમ? ખરેખર વડા છે કાળી 14 દિવસે રાત્રે, અને પરણીને આવે ને તરત બીજા દિવસે લાપસી છે. આ અમુક વસ્તુ તો બહેનોને ખરેખર આવડવી જોઈએ. આ ભારતીય સંસ્કૃતિનું આપણું એક કલ્ચર છે સાહેબ, આવી વસ્તુ બહેનોને આવડવી જોઈએ. હવે ક્યાંય એ કાંઈ ચિંતા જ રહી છે. ઓનલાઈનવાળા છે એટલે બહેનોની અડધી ચિંતા વહી ગઈ. કાંઈક યુટ્યુબવાળાએ બંધ કરાવી દીધી, જેવી જોઈએ એવી રેસીપી આવી જાય. પછી આવડે ન આવડે જીકમ જીક. પણ ધનતેરસ 14 આવી ને એટલે મને ધનતેરસ યાદ આવી. કાળી 14 પહેલાં ધનતેરસ આવે. ધનતેરસ આવે કે ન આવે, પણ ધનની તરસ એ માણસની કોઈ દિવસ છીપાતી નથી. એટલી ધનની તરસ છે કે ધનની પાછળ જ માણસ દોડી કરતો હોય આખી જિંદગી. અને આ જિંદગીની રમત છે એ સાહેબ બહુ અઘરી છે. નાનપણમાં બધાય રમેલા છે, નાનપણની રમત છે. નાનપણમાં બધાય રમેલા, મોર ઉડે, પોપટ ઉડે, ચકલી ઉડે, આ નાનપણમાં. પછી જુવાન થાવ તો જુવાનીમાં સુખ ઉડે, ચેન ઉડે, નીંદર ઉડે, અને પછી આવે ગઢપણ, એટલે ગઢપણમાં પછી નીંદર ઉડે, આંખું ઉડે, કાન ઉડે, આ બધું ઉડ જ થાય છે. જીવન આખું જોવો તો બધું ઉડ જ છે, બીજું છે શું? પત્ની 2 દિવસથી મોઢું ફૂલાવીને ઘરમાં ફરતી, વાત જ ન કરે એના પતિ યાર. 2 દિવસ સુધી આમને આમ થયું ને, 3જા દિવસે ઓલા ભાઈથી રહેવાનું નહીં કે પણ મેં તને કાંઈ કીધું નથી, કાંઈ ઝઘડો નથી થયો, અને આમ હું મોઢા ચડાવીને ફરે છો ઘરમાં, કાંઈક કહેતો ખરી? અને ત્યારે એ બેને કીધું, એ કે મને એ વાત થાય છે, મગજમાં આવે છે કે હું તો છેલ્લા 3 વર્ષથી કરવા ચોથ રહેતી નથી અને તમને કાંઈ થતું નથી. તમે એટલા બધા સ્વસ્થ છો તો તમારી કઈ હગલી તમારી હાટું વરત કરે છે. બેન આ તકલીફ
પત્ની કહેતી હતી પતિને ઈ કે આમ જો ઈ કે હું ગુજરી જાઉં તો પછી ઈ કે તમે બીજા લગ્ન કરશો? બોલે ભાઈ કે ના હો ભાઈ, હું વિચારી ન કહું, આવી વાત તું કરતી નહીં બીજી વાત. આજ કીધું એ કીધું, હવે ક્યારેય ન બોલતી આવું. એટલે એની પત્ની કે એમ નહીં, કે એમાં શું છે કે પછી ગઢપણમાં કોઈક સાથ સહારો જરૂર પડે, એટલે હું કહું છું કે તમે બીજા લગ્ન કરી લેજો. ધનપતિ કે ઓકે સાંભળ, જો હવે તું કહે છો ને તારો એટલો આગ્રહ છે એટલે કરી લઈશ, બસ બીજું કાંઈ ન બોલ. તો વળી એને ઘરવાળી કે એમ નહીં, પણ પછી કે તમે એને આપણે આ જ ઘરમાં રાખશો? બોલો કે હા હું રાખીશ આ ઘરમાં, પણ એમ જો હું કહી દઉં તને ચોખવટ કરી દઉં, તારો રૂમ તો હું એને આપીશ જ નહીં, તારા રૂમમાં નો એન્ટ્રી. એની પત્ની રાજીના રેડ થઈ ગઈ. એ કે તો પછી એને કાર આપણી દેવાની જ નથી, એને બીજી લઈ દો, બાકી આ નહીં. હા, એ કે મારા ઘરેણા, તારા ઘરેણા એક પણ એને અડવા ન દઉં, હું એક ઘરેણું ન અડવા દઉં તારું. હા, એની ચિંતા જ ન કરતી. એ કે તો મારા કપડાં, એમાં મારું જીન્સ નહીં, જીન્સની તો વાત જ નહીં કરતી, તારી 34ની કમર છે, એની 30ની છે. સન્નાટો છવાઈ ગયો, બોલતા બોલાઈ ગયું, પણ પછી હું લાઈન લેવી એ કાંઈ સમજાણું નહીં. પતિ હજી બેન જીવે છે, પતિ આઈસીયુમાં છે. અગો બેંકમાં ગયો, બેંકમાં જઈને મેનેજરને કહે કે સાહેબ મારે જોઈન્ટ એકાઉન્ટ ખોલાવવું છે. હા, ખોલાય. મેનેજર કે જોઈન્ટ એકાઉન્ટ કોની સાથે ખોલાવવું છે? તઈ અગાઈ કીધું કે સાહેબ જેના ખાતામાં સૌથી વધારે રૂપિયા હોય એની યાર ખોલી નાખો તમ તારે. એમ જોઈન્ટ એકાઉન્ટ ખોલતા અઘરું છે. પણ એક વાંઢાએ હમણાં છાપામાં જાહેરાત આપી, બોલો એની હાટો, એની ભાષામાં. એ કે બગડેલો છું, કોઈક સુધારવા વાળીની જરૂર છે. બગડેલો તો હું ઓલરેડી છું જ, કોઈક સુધારવા વાળી મળી જાય ને તો એની જરૂર છે. એટલે હા, પણ કહેવાય છે જીવનમાં કે 40 વર્ષની ઉંમર પછી સ્ત્રીઓ છે ને એ ખૂબ સમજદાર થઈ જાય છે. 40 વટાવ્યા પછી સ્ત્રીઓ ખૂબ સમજદાર થઈ જાય છે, પણ તકલીફ એ છે કે એ પોતાને 40 વર્ષની માનતી જ નથી. એને 40 વર્ષ એ પોતા બીજા 20 વર્ષ. ને એક દી અઘાને એની ઘરવાળીને ઝઘડો થયો. અઘો ને એની ઘરવાળી જામી પડ્યા, એવો ઝઘડો થયો. તે સાંજે અઘાને વળી તોય બોલતા નહોતા, તોય અગાએ પૂછ્યું કે સાંજે શું બનાવ્યું છે જમવાનું? હાન ઓલીનો મગજ ગયો, એ કે ઝેર. ત્યારે અગાએ કીધું કે હું બહાર જાઉં છું, મારે આવવા મોડું થાય, તું એકલી ખાઈ લેજે, તો જમીન હોઈ જાય. પણ એક પત્ની પતિને ફરિયાદ કરતી હતી કે તમે છે ને એ કે જ્યારે હોય ત્યારે ખોટા જ ખર્ચા કર્યા કરો. ખર્ચા કરવામાં કાંઈક લિમિટ રાખો, કાંઈક માપ રાખો આ મોંઘવારીમાં. લે તે ઓલો ભાઈ કે પણ મેં કેદી ખોટા ખર્ચા કર્યા? તારા ખોટા ખર્ચા હોય છે, તું નકરા ખોટા ખર્ચા કર્યા. આવે એ બેન કે પણ મારા ખર્ચા ખોટા નથી, તમારા ખર્ચા ખોટા છે. ભાઈ કે ગણાય. લે ત્યારે એ બેને કીધું કે આ નકરા તમે વીમાના પ્રીમિયમ ભરો છો, કોઈ દી ગુજર્યા? અમને કોઈ દી વીમો પાકાવીને લાભ આપ્યો? મારી નાખો. એ કે ખોટા ખર્ચા નહીં, બીજું શું? એ કે દર વર્ષે આટલું તો પ્રીમિયમ જાય, મળતું તો કાંઈ છે ને. પણ એક છોકરો અને છોકરી પહેલી વાર ડેટિંગમાં ગયા, પહેલી જ વાર, ફર્સ્ટ ટાઈમ. એટલે બેઠા, કાંઈક થોડોક નાસ્તો ને એવું બધું ઓર્ડર કર્યો ને પછી હળવેકથી છોકરાએ વાતની શરૂઆત કરી. છોકરીને કીધું એ કે જાનુ મારે તને એક વાત જણાવી છે. વાતાવરણ ધીર ગંભીર થઈ ગયું. જાનુ મારે તને એક વાત જણાવી છે. એટલે છોકરીએ કીધું એ કે ને, એટલે હળવેકથી છોકરાએ કીધું એ કે એકચ્યુઅલી છે ને મારે તારા પહેલાં એક ગર્લફ્રેન્ડ હતી. આટલું કીધું ને તે છોકરી હાય તે તો મને બીવડાવી દીધી. મને તેમ કે તું હમણાં એમ કહીશ કે મારી પાસે પૈસા નથી. આવડી મોટી વાતની એને ચિંતા નથી, બિલની ચિંતા હતી. આના બિલ શું લેવા અને શું દેવા સાહેબ. હા, પણ રેલવે સ્ટેશન ઉપર એક બેન
નકરો બધો સામાન, 2-4 મોટી મોટી સૂટકેસો ને 2-4 થેલાન, આવી 7-8 વસ્તુ સાથે ઊભા થા, આકુળ વ્યાકુળ નજરે આમથી આમ કોકને ગોતતા હોય એવી રીતે ઊભા થા. એટલે કુલીએ ત્યાં જઈ અને એ બેનને કીધું કે બેન કુલીની જરૂર છે. અને ત્યારે એ બેને કીધું કે ના ના ભાઈ, હમણાં મારા હસબન્ડ આવશે. આમાં શું સમજવું એ તમે નક્કી. પણ પવન અને માણસ આ બેયમાં સમાનતા એ છે કે ક્યારે ફરી જાય ને એ નક્કી નહીં. હા, ઉત્તર દિશાનો પવન હોય તો ઘડીકમાં દક્ષિણ દિશામાંથી આવે. મને માણસ પણ એટલા બધા રંગ બદલાય. આપણને એમ થાય કે આ ભાઈ તો આવા નહોતા ને, નીકળે. કાંઈ નક્કી નથી. એવા સમયની અંદર હું તમે જીવીએ છીએ. હા, ને પતિ પત્નીનો હમણાં ઝઘડો થયો. અને ઝઘડો થયો ને એટલે એ ભાઈ બેન કહેતા હતા કે તારા બાપુજીમાં તારી બામાં તો કેટલા બધા વીક પોઈન્ટ છે. હા, એ મારા જ નકરા ગણાવ્યા કરે, એનો તો એકાદો વીક પોઈન્ટ કે. અને ત્યારે એને ઘરવાળીએ કીધું કે મારી બા ને મારા બાપુજીનો એક જ વીક પોઈન્ટ છે, એ જમાઈને પારખવામાં થાપ ખાઈ ગઈ. બહુ મોટી ભૂલ કરી ગયા. એનો નબળામાં નબળો પણ બેઠાડું જીવન થઈ જાય એટલે દરેક માણસ એકવાર તો વિચાર કરે કે હવે કાંઈક આ વજન ઘટે એવું કંઈક કરવું છે. મને ઘણીવાર આવા વિચાર આવે, શરૂ કરી. પણ ગુજરાતીઓ તો બધા જેમ કહેવત છે કે આરંભે શુરા, એમ શરૂઆત કરી દે. કદાચ હાલવા જવાની, કદાચ કસરતની, કદાચ ડાયટિંગની, બધી. પણ પછી લાંબુ હાલે નહીં. હા, એ તરત પછી વાત ભૂલાઈ જાય. પ્રોગ્રામમાં ગયા હોય ને, ઉજાગરા હોય, હુઈ રહી, આવું બધું થયા કરાય. પણ એક દિવસ નક્કી કર્યું તો મેં કીધું હવે કોઈ પણ હિસાબે વજન ઓછું કરવું જ છે ને કરવું જ છે. સવારમાં જાગ્યો, મેં કીધું આજ ડાયટિંગ, આજ નો બ્રેકફાસ્ટ, કાંઈ ખાવું નથી. શિયાળાનો સમય. આને મોટી જબર લગભગ 250 ગ્રામ વજન જેટલી એક અડદિયાની ડીશ હામી પડી હતી. પણ આવું નક્કી કરેલું કે નથી ખાવો. અડદિયાએ મને જોયો, મેં અડદિયાને જોયો, અમારી 4 આંખો ભેગી થઈ. તું મને લાગી મુમના ને મુમને લાગી તું. પછી અડદિયાએ મને જોયો, મેં એને જોયો. મારાથી રહેવાનું નહીં. વજન ઘટી ગયું અડદિયાનું. એ 250માંથી 100 ગ્રામ થઈ. એટલે આવા બધા સંકલ્પો હોય છે ઝાકળ જેવા. રાત આખી રીએ ને દી ઉગે ત્યાં ઉડી જાય, સવાર પડે ત્યાં ઉડી જાય. અને એટલે જ મને આગલો કહેતો હતો, મને કે ધર્મભાઈ બહુ ઉપાધિ છે, બહુ ઉપાધિ છે. મેં કીધું શેની ઉપાધિ? મને કે આ જીવન બધું છે ને જંજળ બધી બહુ. મને કે ક્યાં જવું? મને તો ક્યારેક ક્યારેક એવો વિચાર આવે કે આ બધું મૂકી અને ક્યાંક આમ હિમાલય બાજુ વયું જવું. મેં કીધું વયું જવાય. મને કે પછી એ ચિંતા થઈ કે ત્યાં વળી નેટ આવતું હશે કે નહીં. ત્યાં તારે નેટને શું કર્યું? મેં કીધું, મેં કીધું આવા વિચાર તને આવે પણ પછી તું કાંઈ કરતો નથી. આમ ખરેખર તું કે મને કે તું બહુ કંટાળી જા જીવનથી, ત્યારે તું શું કર? અને અગલાએ મને કીધું ને એ કરવા જેવો ધંધો. મને કે હું ક્યારેક હાવ નવરો બેઠો ને બહુ કંટાળી જાઉં ને તો મને કે 7-8 ભાઈબંધને વોટ્સઅપમાં મેસેજ લખી નાખું, ખાલી અમથી અમથા ગમે એવા, અને પછી તરત ડિલીટ મારી દઉં. 7-8 ને ડિલીટ મારું ને તો મને કે 3-4 ના તો ફોન આવે જ તે. હે ભાઈ, હું ડિલીટ મારી. ઓલા ચિંતામાં ધંધો કરવા જેવો ધંધે લગાડવા. અને મને કે એથી વધારે કંટાળી જાવ તો મંદિરે વયો જાવ. મેં કીધું મંદિરે જઈને ભગવાનના દર્શન કરતો હોઈશ ને? મને કે ના રે, ત્યાં બધાને બૂટ સેમ્પલ બહાર પીડ્યા હોય કે નહીં? મેં કીધું હા. મને કે મિક્સ કરી નાખું, ભેગા કરી નાખું બધાના. પછી મને કે પછી બધા દર્શન કરીને બહાર આવે એ ગોતે એ કામ પીડ્યું હોય, એ કામ પીડ્યું હોય. મને કે ભાઈ ઘરવાળું આવ્યો, એની પાસે આવા આઈડિયા. મેં કીધું એ શું કરે? મને કે મોલમાં વહી જાય. મેં કીધું મોલમાં જઈને શું કરે? મને કે ઓલી ગાડી ન આવે ટ્રે, મને એ વસ્તુ બધી ભેગી કરવાની. મેં કીધું હા. મને કે અડધી કલાક સુધી આમાંથી ને આમાંથી ને આમાંથી બધું લઈ અને એ આખી ગાડી ભરે. પછી મને કે પછી કાઉન્ટર આગળ આવીને મૂકીને પછી હળવેકથી નીકળી જાય. ઓલા મોલ પછી ગોઠવા. મેં કીધું પણ ગામને ધંધે લગાડો છો કે આ તો તમે પૂછ્યું એટલે કીધું, બાકી આ સિક્રેટ વાત કહેવાય નહીં. હા, આવો અઘરો પણ મજા આવે. અમારે બહુ મજાની વાત એ છે કે આજ તો
ઘણી વખત તમારે આ વાત વસ્તુ બની હોય ગ્રુપની અંદર, સાંભળજો, જો તમને બધાને ખાસ સલાહ છે ને, એમાં નવા જે પરણેલા છે ને એમને ખાસ સલાહ કે તમારી પત્ની તમને એમ કે આજ તો મને તમારા હાથની ચા પીવાની ઈચ્છા થઈ છે, હરખાવું નહીં. કારણ કે ઘરકામ કરાવવાની શરૂઆત આવી નાની વાતોથી થાય. આગળ જતા પરિણામ બહુ ખરાબ આવે, જાત જાતના કામ શીખવાડી દે. એટલે આમાં બહુ હરખાઈ ન જવું નવપરણી તો. બાકી અનુભવીને તો ખબર જ છે, એને તો કઈ સલાહ આપવાની જરૂર નથી. હમણાં એક દાદાને પૂછતો હતો, બોલો મોટી ઉંમરના વડીલ હતા. મેં કીધું દાદા તમારા જમાનામાં મેં કીધું બ્રેકઅપ હતા કે નહીં? હા, તારા દાદાએ કીધું કે અમારા જમાનામાં દીકરા બ્રેકઅપ નહોતા, અને નહોતા એનું કારણ છે કે થઈ આવા મેકઅપ નહોતા. આવા નવા નવા જાત જાતને ભાત ભાતના મેકઅપ નીકળ્યા ને એમાં બ્રેકઅપ થાય. કારણ કે ઉતરી ગયા પછી એમ્બેસેડરમાંથી ઓડીમાંથી એમ્બેસેડર જ થઈ જાય છે, ખબર જ નથી પડતી, છેતરાઈ જાય છે. ખરેખર ફિલ્ટર એક બંધ થઈ જાય ને. ટ્વિટરે ચાલુ કર્યું હમણાં, બોલો પૈસા લેવાનું ચાલુ કર્યું કે બ્લુ ટિક જોતો હોય તો પૈસા ભરવા પડશે. એક આ ફિલ્ટર વાળા ચાલુ કરી દે ને તો ભારે મજા આવે. બોલો ઘણાય નવરા થઈ જાય એમ છે. ફિલ્ટરના હિસાબે જ હાલે છે. પણ સુંદર છોકરીના પ્રેમમાં અમે ડૂબી ગયા. સુંદર છોકરીના પ્રેમમાં અમે ડૂબી ગયા. ચાલુ પરિણામ આવ્યું તઈ ખબર પડી, એક હારે 3 વિષયમાં ઉડી ગયા. 3 તો હાથમાં ઉડી ગયા. તો કંઈકનું કેટલું ઉડી ગયું, ખેતર ઉડી ગયા, મકાન ઉડી ગયા. પ્રેમ પ્રેમ છે સાહેબ, પણ સાચો પ્રેમ હોય તો પ્રેમ પ્રેમ સબ કોઈ કહે ને પ્રેમ ન જાણે કોઈ, જાણે જગતમાં પ્રેમ પછી જુદા રે ની કોઈ. હાટાણના પ્રેમ આવા જ છે એની વાત નથી. હા, જાનૂન બે વફાની એ ઉડી જ જાય, કારણ કે જાકળ જેવા છે. ડૉક્ટરનો સવાલ હતો ડૉક્ટરને કે ટૂથબ્રશ છે ને એને કેટલા સમયમાં રિટાયર કરવું જોઈએ? જવાબમાં ચાઇનીઝ વ્યક્તિએ કીધું 15 દિવસમાં, અમેરિકને કીધું 1 મહિનામાં, બ્રિટિશરે કીધું 3 મહિનામાં. ઇન્ડિયા પરિસ્થિતિ જ જુદી છે. વપરાય ત્યાં સુધી એને દાંતે સાફ કરવાનું વાપરવાનું, દાંતમાંથી નિવૃત્ત કર્યા પછી હેર કલર કરવાનું વાપરવાનું, એમાંથી નિવૃત્ત થયા પછી એ બ્રશને કોઈ મશીનની સાફ સફાઈમાં વાપરવાનું, અને છેલ્લે એના બધા વાળ ખરી જાય એ લેંગાની નાડી બદલવામાં વાપરવાનું. આ દશા છે. પણ સ્ત્રીઓ નારાજ થઈ જાય, મહિલાઓ નારાજ થઈ જાય તો પતિની સાથે બોલતી નથી પણ વાસણ બહુ જોર જોરથી પછાડે. પછી ખબર પડી કે આનું કારણ શું? વાસણ પછાડવાનું કારણ એ કે વાસણમાં પતિનું નામ લખ્યું હોય, ઉલી જેથી એને પતિની ભલાઈ કર્યાનો સંતોષ થાય. માનસી આમ ન થાય, આમ દાજુ થાય. બહુ મજાની વાત છે. હમણાં એક રાજસ્થાની યુવક મારવાડી અને ચાઇનીઝ છોકરી ચીનની. હવે આ તો બધું અત્યારે તો શું છે કે કોઈ કયા પ્રદેશના કાંઈ સીમાડા રહ્યા જ નથી, ઓનલાઈન થઈ ગયું બધું. આખી દુનિયા વસુધૈવ કુટુંબકમ, વિશ્વ એક ગામડું થઈ ગયું. એટલે રાજસ્થાનનો છોકરો ચાઇનીઝ છોકરીને ઓનલાઈન પ્રેમ થઈ ગયો અને બેએ લગ્ન કરી લીધા. બેયના મેરેજ થઈ ગયા, વરદી પછી જોડિયા બાળકો છે. એટલે રાજસ્થાની યુવક, ચાઇનીઝ છોકરી, 2 બાળકોના નામ શું રાખ્યા ખબર? એકનું નામ રાખ્યું જો હોયો, બીજાનું નામ રાખ્યું સો હોયો. જો હોયો સો હોયો. વાહ. પછી બીજા વર્ષે આ કપલને બાળક જોતું નહોતું, પણ છતાં એક બાળક થયું, તો એનું નામ રાખ્યું એકી હોયો. ચાઇનીઝ ભાષાનું નામ રાખ્યા. પણ ઘરવાળી પાસેથી છે ને સાહેબ પૈસા ઉછીના ન લેવા, બહારથી ગમે એટલા ટકે લઈ લેવા. ઘરવાળી પાસેથી ન લેવા પૈસા, કારણ કે મેં એક વખત 200 રૂપિયા લીધા હતા, 8 વખત દઈ દીધા, તો હજી 600 બાકી છે. હિસાબ કેમ થાય એ જ નથી. અગલો કહેતો હતો કે અમારી સામેની સોસાયટીમાં ભાઈ કે
ઘરે એવું થયું ઈ કે સામે ફ્લેટમાં એક રહેશે એક ભાભી, એટલે એ કે મારી સામું 5 વખત ઈ કે આમ હાથ હલાવતા હતા. તો હું પછી સામું જોતો હતો એટલે મારેથી રહેવાનું નહીં, મેં પછી એને હાથ હલાવ્યો. મેં કીધું પછી શું થયું? મને કે પછી મારી ઘરવાળીએ વાહામાં આવીને એક ઢીકો માર્યો. મને કે કાચ સાફ કરે છે, હાથ હેઠો મૂકી ગયો ખોટા સંભાળે. પણ એક વડીલે હવે તો એવા મશીન નીકળ્યા છે વાયરલેસ, કાનમાં સાંભળવાનું, એનું ઇયરફોન થોડુંક એમને ઓછું સંભળાતું, પછી મશીન બનાવડાવ્યું બહાર. હવે એ વાત પછી એના ઘરના સભ્યોને કોઈને ખબર નહીં. એણે મશીન ડૉક્ટર પાસે બારોબાર બનાવી લીધો, ઓર્ડર આપીને મશીન આવી ગયું અને પછી રાખી દીધું કાનમાં. 2-3 દિવસ પછી ડૉક્ટરને રીચેકિંગ માટે બતાવવા માટે એ વડીલ ગયા. એટલે ડૉક્ટરે કીધું કે કેમ હવે બધું બરોબર ને, બરાબર સંભળાય છે ને, એવરીથિંગ ઇઝ ઓકે? એટલે વડીલે કીધું કે ઓકેની ક્યાં કરો સાહેબ, 3 દિવસથી મશીન કાનમાં છે, ઘરે કોઈને ખબર નથી. 3 દિવસમાં હું 3 વાર મારી વસિયત બદલી ચૂક્યો છું. ઓલાની વાતો સાંભળે ખરેખર વાત બહુ સાચી છે. હા, પણ 54 વર્ષના એક બેન, 54 વર્ષના બેનને નાનો એવો સિવિયર એટેક આવ્યો. અને એટેક આવ્યો ને એટલે એને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. હોસ્પિટલના બિછાને હુતા એમનું ઓપરેશન કરવાનું નક્કી થયું. હજી બેનને ખ્યાલ હતો આમ, એટલે એને ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન આમ હોય કંઈ હાવ એટલા બધા વહેલા બોલાવી લેવાય. અને ત્યારે ડૉક્ટરે ભગવાને કીધું કે બેટા ભૂલ થઈ ગઈ છે, એટેક છે, પણ તું બચી જઈશ, તારું ઓપરેશન સફળ થશે અને તારા આયુષ્યમાં બીજા હજી 46 વર્ષ બાકી છે, 100 પૂરા કરવાના છે. અને ખરેખર ઓપરેશન થઈ ગયું, બાયપાસ સર્જરી થઈ ગઈ. બેનને કાંઈ ન થયું, હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા. સરસ સફળ ઓપરેશન પછી બેનને એમ થયું કે ઓહો આપણે તો 100 વર્ષ પૂરા કરવાના છે. ભગવાને કીધું છે ને, બીજા કોઈએ ક્યાં કીધું, ભગવાને ખુદ કીધું છે. હવે જીવનમાં જીવી લેવું છે, આમ તો જલસો કરી લેવો છે. એટલે પ્રાઇવેટ હોસ્પિટલ હતી, ડિલક્સ રૂમ હતો, એસી રૂમ પોતાનો. હવે રજા આપવાની તૈયારી હતી. એ પહેલાં એ બેને બ્યુટી પાર્લરવાળી બેનને ફોનથી ત્યાં જ બોલાવી લીધી અને હેર રિમૂવિંગ ને હેર ટ્રાન્સપ્લાન્ટ ને મેનિક્યોર ને પેડિક્યોર ને જે કાંઈ થતું હતું, મસાજ જે કાંઈ થતું હતું બધું કરાવી લીધું. અને બેન તો થઈ ગયા એવા ટીકડી ટી. અને રજા આપી હોસ્પિટલમાંથી. જેવા બહાર નીકળ્યા, ટેક્સી બુક કરવામાંથી જાય એ પહેલાં રસ્તામાં એક્સિડન્ટ થયું ને બેન ગુજરી ગયા. એટલે ભગવાનને કીધું કે ભગવાન આવું હાવ ખોટું બોલાય, તમે જ કીધું હતું કે તારે તો હજી 46 વર્ષ બાકી છે જીવવાના, 100 પૂરા કરવાના, આમ ઉપાડી લેવાય. ભગવાન કે પણ બેન હું ભૂલ ખાઈ ગયો, તને ઓળખી ન હોય. હા, તારું રૂપ હાવ બદલાઈ ગયું. એટલે કહેવાનું મન થાય સાહેબ કે જેવા હોય એવા ને એવા જીવનમાં રહી અને એવા ને એવા દેખાય તો બને ત્યાં સુધી જીવનમાં ઓછો વાંધો આવે. પણ જેવા છે એના કરતાં કંઈક જુદા દેખાવાના જગત સામે પ્રયત્ન કરતા હોય ને ત્યારે માણસ હેરાન થઈ જતો હોય. એટલે કવિ લખે કે અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે અને 2-4 કામ જો સારા થાય તો ઘણું છે. લવલેશ ડર નથી મોતનો મુજને, પણ એક ઇજ્જતનું કફન ઓઢી અને મરાય તો ઘણું છે. ઇજ્જતનું કફન ઓઢીને મરાય તો ઘણું છે. ગુજરાતની સૌ હાસ્ય પ્રેમી જનતાએ હાસ્યના આ આલ્બમમાં MB ફિલ્મ્સ અને મનોજભાઈ ભૂપતાણી દ્વારા પ્રસ્તુત હાસ્યના સુંદર મજાના કાર્યક્રમમાં મને આપ સૌએ ખૂબ શાંતિથી સારી રીતે સાંભળ્યો, માણ્યો. એ બદલ આપ સૌનો ફરી હૃદયપૂર્વક આભાર. કદાચ ક્યાંય કોઈ ભૂલચૂક થઈ હોય તો ક્ષમ્ય ગણી અને ફરી આપ સૌના આભાર સાથે જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. અસ્તુ.